હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને આપણે આ સંભાવના ચેપ્ટર જે છે એ શીખી રહ્યા છીએ. આગળના લેક્ચર જોવાના બાકી હોય તો આપણે સરસ મજાનું પ્લેલિસ્ટ બનાવ્યું છે. પ્લેલિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું. તમારે આગળના ચેપ્ટર્સના વિડીયોઝ જોવા હોય કન્સેપ્ટ સાથે અને એનસીઆરટીના સોલ્યુશનના દરેક દાખલાના સમજણ સાથે, તે પ્લેલિસ્ટ તમારા માટે છે. ઓકે, અને એના સિવાય તમારે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો આપણે જાગૃત આવાજની વેબસાઇટ છે એની પણ લિંક નીચે મૂકી દઉં છું. તો તમને લોકોને એ લિંક પરથી તમે લોકો ધોરણ 10નું મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકશો. ઓકે, અને અમારી સાથે જોડાવવું હોય તો આપણી વોટ્સએપની એક ચેનલ છે એની લિંક પણ નીચે મૂકું છું. તમારે ફોલો કરવી તો તમે ફોલો કરી શકો છો. ધોરણ 10, 11, 12 અને એના પછી એડમિશનની પ્રોસેસ ને બધામાં તમને લોકોને કામમાં આવશે. ઓકે, ચલો હવે અહીંયા આગળ 10મું એક્ઝામ્પલ છે. જોઈએ, મગજ દોડાઈએ. અને આમ તો સિમ્પલ જ છે અને તમને લોકોને તો આવડે છે. પપલું એકદમ. મારા 6 મહિનાની ટેણીયાને આવડી જતા તો તમને તો આવડે જ ને. જોઈએ શું કહે છે. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. ઓકે, એટલે 50 પૈસાના કેટલા સિક્કા છે ભાઈ? 100 સિક્કા છે. ચલો, 1 રૂપિયાના 50 સિક્કા છે. 1 રૂપિયાના 50 સિક્કા છે. ઓકે, એમણે કીધું તો આપણે માની લઈએ ને. 2 રૂપિયાના 20 સિક્કા છે. તો 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે. 5 રૂપિયાના 10 સિક્કા છે. બરાબર, 5 રૂપિયાના 10 સિક્કા છે. ચલો, જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે અને ત્યાં પછી પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભવી હોય તો સિક્કો 50 પૈસાનો હશે એની સંભાવના કેટલી? આમાંથી સિક્કો 50 પૈસાનો હશે એની સંભાવના કેટલી? તો આપણને ખબર છે. પહેલા કુલ સિક્કા કેટલા થયા ગણી દો. કુલ સિક્કા 100 ને 50 150, 150 ને 20 170, 170 ને 10 180. તો કુલ સિક્કા બેટા 180 થયા. હવે શું કીધું છે? 50 પૈસાનો હોય એની સંભાવના. જો 50 પૈસાનો હોય તેની સંભાવના. હવે તેની સંભાવના કીધી છે. 50 પૈસાનો હોય તેની સંભાવના. તો 50 પૈસા તો આપણે જે સંભાવના બેટા શોધી રહ્યા હતા એમાં અંશમાં આપણે શું મૂકતા હતા? સાનુકૂળ પરિણામોની સંખ્યા. સાનુકૂળ એટલે શું? 50 પૈસા. તો 50 પૈસા વાળા કેટલા સિક્કા છે? 100. તો ઉપર શું આવશે? 100 આવશે. અને નીચે શું આવશે? કુલ પરિણામોની શક્યતા. કુલ પરિણામ 180 છે તો ભાગ્યા આપણે 180 કરી દઈશું. મીંડું મીંડું કેન્સલ, એટલે કે 10 ભાગ્યા 18, 2 ભાગ ચાલે તો 5 ભાગ્યા 9. ભાઈ 50 પૈસાની સિક્કાની સંભાવના આવે એ 5 ભાગ્યા 9 છે. 50 પૈસા આવશે એની સંભાવના 5 ભાગ્યા 9. એ તો જોઈએ કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના શોધો. તો પહેલા 5 રૂપિયાનો સિક્કો હોય એની સંભાવના શોધી કાઢીએ. ચલો, 5 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાના સિક્કાની સંભાવના શોધો પહેલા. 5 રૂપિયાના સિક્કાની. તો બેટા 5 રૂપિયાનો સિક્કા કેટલા છે? 10 સિક્કા છે. તો અહીંયા મૂકી દઈએ ઉપર સાનુકૂળ પરિણામોની સંખ્યા 10, નીચે કુલ શક્યતા તો 180 જ છે. તો મૂકી દો બેટા 180. તો 10 ભાગ્યા 180 મીંડું મીંડું કટ થઈ જાય એટલે કે 1 ભાગ્યા 18 થયા. તો 1 ભાગ્યા 18 જે છે એ 5 રૂપિયો આવવાની સંભાવના છે. અહીંયા શું કીધું છે? 5 રૂપિયાનો સિક્કો ના આવે એની સંભાવના. તો આને 1 માંથી બાદ કરી નાખો. તો 1 માઇનસ 1/18 એટલે કે 18 માઇનસ 1 ભાગ્યા 18 એટલે કે બેટા 17 ભાગ્યા 18. આ 5 રૂપિયાનો સિક્કો નહીં આવે એની સંભાવના છે. પતી ગયું. સિમ્પલ, પપલું. જો 11મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. વિડીયો પોઝ કરીને તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તો તમને લોકોને વધારે મજા આવશે. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. દુકાનદાર શું કીધું? માછલી ઘરમાંથી આંખ બંધ કરી અને એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલીઓ છે. બરાબર છે. હવે જો અહીંયા આગળ 5 નર માછલી છે. ઓકે, 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. માદા એટલે ફિમેલ, છોકરીઓ. તો કુલ માછલી કેટલી થઈ? 13 કુલ માછલીઓ થઈ. ઓકે, તમે કીધું તો આપણે માની લીધું. કુલ 13 માછલીઓ થઈ. પેલો જે દુકાનદાર છે યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. તો બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના શોધો. તો નર માછલી હોવાની સંભાવના બેટા શું કીધું? નર માછલી હોવાની સંભાવના. તો નર માછલી હોવાની સંભાવના તો સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે નર માછલીઓ કેટલી છે? 5. તો અંશમાં કેટલું આવશે? 5. નીચે કુલ પરિણામો 13 છે તો 5 ભાગ્યા 13
આ નર માછલી હોવાની સંભાવના થઈ. બરોબર, એક હોમવર્ક આપું છું તમને. માદા માછલી નહીં હોવાની સંભાવના શું થશે? તો બી યાદ થાય, કેમ કે બે જ વસ્તુ છે, નર ને માદા. તો માદા માછલી હોવાની સંભાવના કેટલી તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. જોઉં છું કેટલા લોકો કમેન્ટ કરે છે. ઓકે, નેક્સ્ટ. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર એરો બતાવે છે. જો એરો બતાવે છે 1 2 3 4, 1 થી 8 નંબર છે અને 1 થી 8 નંબરમાં 1 2 3 4 5 6 7 8 એવી રીતે અહીંયા બતાવી રહ્યા છે. બરાબર, તો નીચેનાની સંભાવિત પરિણામો શોધો. 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. પહેલું શું છે બેટા? 8 તરફ નિર્દેશ કરે. પહેલું છે 8 તરફ નિર્દેશ કરે. હવે 8 તરફ નિર્દેશ કરે તો આ તકતી જે છે એમાં 8 કેટલી વાર છે? સાનુકૂળ પરિણામોની સંખ્યા. 8 ને નિર્દેશ કરે એ આપણી સાનુકૂળ પરિણામ થયું કહેવાય. તો 8 કેટલી વાર છે? આખા તકતીમાં 8 એક જ વાર છે. તો ઉપર શું આવશે? 1, કેમ કે 8 એક જ વાર છે. અને કુલ કેટલી સંખ્યા છે? કુલ 1 2 3 4 5 6 7 8 8 છે. તો 1/8 આ તમારી સંભાવના થઈ ગઈ. 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. સાનુકૂળ પરિણામોની સંખ્યા અપોન નીચે છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. થઈ ગયું. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. બીજું શું કીધું બેટા? અયુગ્મ સંખ્યા. હવે અયુગ્મ સંખ્યા કોને કહેવાય? અયુગ્મ સંખ્યા, તો અયુગ્મ સંખ્યાને કહેવાય, એકી સંખ્યાને આપણે અયુગ્મ સંખ્યા પણ કહી શકીએ. 1 3 5 7. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 1 છે એને પણ અયુગ્મ કહેવાય, 3 ને પણ અયુગ્મ કહેવાય, 5 ને પણ અયુગ્મ કહેવાય, 7 ને પણ અયુગ્મ કહેવાય, 9 ને પણ કહેવાય, પણ 9 છે નહીં આની અંદર. 8 સુધી જ છે ને. તો 1 થી 8 માં અયુગ્મ સંખ્યા કેટલી? તો 1 3 5 7 4. મતલબ કે 4 જે છે એ મારા સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ કહેવાય. સાનુકૂળ પરિણામો. અયુગ્મ સંખ્યા આવી જોઈએ તો અયુગ્મ સંખ્યા 1 આવે તો પણ ચાલે, 3 આવે તો પણ ચાલે, 5 આવે તો પણ ચાલે, 7 આવે તો પણ ચાલે. તો મારા સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 થઈ. નીચે શક્ય પરિણામો કેટલા હતા? 8. તો 4/8 એટલે કે 1/2. પતી ગયું. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ત્રીજું કયું છે? 2 કરતા મોટી સંખ્યા. તો 2 કરતા મોટી સંખ્યા કેટલી છે? 2 કરતા મોટી સંખ્યા તો 3 4 5 6 7 8 6 છે. 2 કરતા મોટી કેટલી છે? 3 4 5 6 7 8 6. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા 6 છે. નીચે શક્ય પરિણામો સંખ્યા કેટલી હતી? 8. 2 ભાગ ચાલે તો 3/4. આ 2 કરતા મોટી સંખ્યા આવે તેની સંભાવના થઈ ગઈ. એના પછી 9મું જો 9 કરતા નાની સંખ્યા તરફ. 9 કરતા નાની, આ બધી 9 કરતા નાની જ છે ને. 9 કરતા નાની તો 1 2 3 4 5 6 7 8 બધી 9 કરતા નાની છે. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા 8, કુલ પરિણામો 8, 8/8 એટલે 1. એટલે આ તમારી નિશ્ચિત ઘટના થઈ ગઈ કહેવાય. આ શું છે બેટા? નિશ્ચિત ઘટના. હા, ક્લિયર? ડન છે? આવડે? ચલો, તો એના પછીના એક્ઝામ્પલ તરફ જઈએ આપણે. શું કહેવા માંગે છે એના પછીનું એક્ઝામ્પલ? પાસાને એકવાર ફેંકવામાં આવે છે. હવે પાસાને ફેંકીએ તો કયા કયા નંબર આવી શકે? પાસાને આપણે ફેંકીએ તો 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, 6 આવી શકે. મતલબ કે શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? શક્ય પરિણામોની સંખ્યા જે છે એ 6 છે. કાં તો 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 કે 6 ગમે તે આવી શકે. હવે એ પાસો ફેંકવું અને અવિભાજ્ય સંખ્યા આવે એની સંભાવના. પહેલું શું કીધું બેટા? અવિભાજ્ય સંખ્યા આવે. અવિભાજ્ય સંખ્યા આવે એની સંભાવના. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? 1 જે છે અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી. 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે અને 5 અવિભાજ્ય છે. 4 અને 6 વિભાજ્ય છે. અવિભાજ્ય એટલે શું? જેના માત્ર 2 અવયવ હોય. અને વિભાજ્ય એટલે શું? 2 થી વધારે અવયવ હોય. 1 એ અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી, કેમ કે એનો એક જ અવયવ છે. તો 2 3 અને 5, 3 જે છે અવિભાજ્ય સંખ્યા છે. મતલબ કે સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 છે, કુલ પરિણામો 6 છે. 3/6 એટલે કે 1/2. અવિભાજ્ય સંખ્યા આવે એની સંભાવના 1/2 છે. 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે. એના પછી શું કીધું છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે. ચલો, તો 2 અને 6 વચ્ચેની સંખ્યા કેટલી કહેવાય? 3 4 5. તો અગેન ફરીથી સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ 3, કુલ પરિણામો તો 6 જ છે. 3/6 એટલે કે 1/2. એની પણ 1/2 આવશે. બરાબર છે? આપણે સોરી અવિભાજ્ય નથી, આ આપણે અયુગ્મ સંખ્યા હતો. સોરી અવિભાજ્ય છે. ઓકે, અવિભાજ્ય એટલે 2 3 5 બરોબર છે.
અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના, અયુગ્મ સંખ્યા મળવા, અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના શોધો. તો અયુગ્મ સંખ્યા કઈ કહેવાય? 1, 3 ને 5. તો અગેન 1, 3 ને 5 એ અયુગ્મ સંખ્યા છે, મતલબ કે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 3. અને કુલ પરિણામો તો 6 જ છે, 3/6 1/3. તો બેટા 3 એ 3 નો જવાબ 1/3 છે. 3 એ 3 નો જવાબ 1/3. વાહ, મજો થઈ ગયો. નીચે જો 14મું એક્ઝામ્પલ, સરસ છે 14મું એક્ઝામ્પલ બી. પપલું આવડે એવું. શું કહે છે જુઓ, સરખી રીતે ચીપેલા પત્તા 52 પત્તામાંથી થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો 52 પત્તા છે, તો શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ? શક્ય પરિણામોની સંખ્યા થઈ, શક્ય પરિણામોની સંખ્યા 52. શક્ય પરિણામોની સંખ્યા 52 થઈ ગઈ ને, કેમ કે 52 પત્તા છે, તો 52 માંથી ગમે તે આવી શકે ને. તો શક્ય પરિણામોની સંખ્યા 52 છે. લાલ રંગનો રાજા આવે એની સંભાવના શોધો. પહેલું, લાલ રંગનો રાજા. તો બેટા 52 પત્તામાં લાલ રંગના રાજા કેટલા હોય? લાલ રંગનો કીધો છે, તો ચરકટ છે એ બી લાલ રંગનો છે. અને લાલનો ચરકટનો બાદશાહ લાલ રંગનો ના કહેવાય, કે ચરકટ લાલ રંગનું કીધું છે, લાલનું નથી કીધું, લાલ રંગનું કીધું છે. તો ચરકટનો બાદશાહ બી લાલ રંગનો હોય અને લાલનો બાદશાહ બી લાલ રંગનો હોય. તો શક્ય પરિણામોની સંખ્યા થઈ ગઈ 2, ચરકટનો બાદશાહ અને લાલનો બાદશાહ. તો શક્ય પરિણામો 2 આવશે, ઉપર અને નીચે ટોટલ 52 આવશે. 2/52 એટલે કે 1/26. મુખ મુદ્રા વાળું પત્તું હોય, ચલો મુખ મુદ્રા વાળું પત્તું. હવે મુખ મુદ્રા વાળું પત્તું, ગલ્લો રાણી બાદશાહ. તો ગલ્લો રાણી બાદશાહ કાળીના, ગલ્લો રાણી બાદશાહ ફલ્લઈના, ગલ્લો રાણી બાદશાહ ચરકટના અને ગલ્લો રાણી બાદશાહ લાલના. 12 પત્તા થયા મુખ મુદ્રા વાળા. તો આપણો જે સાનુકૂળ પરિણામો જે છે એ 12 થયા કહેવાય. તો ઉપર મારે 12 મૂકવાનું, નીચે શક્ય પરિણામો તો 52 જ છે. 4 થી ભાગ ચાલે 13, તો 3/13 આવે. 3 ચોક 12 ને 13 ચોક 52. મુખ મુદ્રા વાળું પત્તું થઈ ગયું. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. જો ત્રીજું શું છે? ત્રીજું લાલ રંગનું, ત્રીજું જે છે બેટા લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. તો લાલ રંગનું મુખ મુદ્રા વાળું, તો ચરકટનો ગલ્લો, ચરકટનો રાણી, ચરકટની બાદશાહ 3, લાલનો ગલ્લો, લાલની રાણી, લાલનો બાદશાહ. ટોટલ 6 થયા. લાલ રંગનું કીધું છે, તો 6 મુખ મુદ્રા વાળા થયા કહેવાય. તો સાનુકૂળ પરિણામો થયા 6. અને નીચે તો 52 જ છે, બરાબર છે. 2 ભાગ ચાલે, 3 દુ 6 ને 26 દુ 52. તો 3/26 તમારો જવાબ રહેશે. લાલનો ગુલામ કીધો છે. ચોથું જે કીધું, શું કીધું બેટા? લાલનો ગુલામ. હવે લાલનો ગુલામ કીધો છે, લાલ રંગનો નહીં, લાલનો. લાલનો ગુલામ તો એક જ છે ને 52 પત્તામાંથી. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ ગઈ 1, નીચે શક્ય પરિણામોની સંખ્યા 52. 5, કાળીનું પત્તું આવે, કાળા રંગનું નહીં, કાળીનું પત્તું. તો કાળીનું પત્તું, ભાઈ કાળીના પત્તા કેટલા હોય? 13. 13 કાળીના, 13 લાલના, 13 ચરકટના, 13 ફલ્લઈના. તો કાળીના 13 પત્તા છે, તો સાનુકૂળ પરિણામોની સંખ્યા 13, નીચે આવશે 52. 13/52 એટલે કે 1/4. બરાબર છે. છઠ્ઠું, ચોકટની રાણી હોય. શું કીધું છે બેટા? ચોકટની રાણી. હવે ચોકટની રાણી કેટલી હોય? 52 પત્તામાં ચોકટની રાણી કેટલી હોય? એક જ હોય ને. તો ચોકટની રાણી 1, મતલબ કે સાનુકૂળ પરિણામોની સંખ્યા 1, નીચે કુલ પરિણામો 52 છે, તો 1/52. તો જુઓ થઈ જાય. 6 એ 6 દાખલા આપણે ગણી નાખ્યા. 6 એ 6 સરસ મજાના. સંભાવના તો બહુ મસ્ત ચેપ્ટર છે, બહુ મજા આવે ભણવાની. મગજ દોડાવો એટલે પાઠ થઈ જાય. ચલો એના પછીનો જોઈએ 15મો દાખલો. 5 ચોકટના પત્તા છે. 5 ચોકટના પત્તા છે. જો 5 જે છે ચોકટના પત્તા છે. હવે ચોકટના પત્તા છે તો કયા કયા છે? દસો છે, ગુલામ છે, રાણી છે અને રાજા છે. જેક, ગલ્લો, રાણી ને રાજા. અને એકો બી છે, એકો બી છે. બરાબર. 5 પત્તા છે. બધા 5 પત્તાને મેં જોયા વગર નીચે કરી નાખ્યા, મતલબ કે ઊંધા મૂકી દીધા અને સરખી રીતે ચીપી કાઢ્યા. અને એક પત્તું એમાંથી ખેંચું તો પત્તું રાણીનું હશે તેની સંભાવના શોધો. તો પહેલા તો જો 5 પત્તા છે, તો શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ? શક્ય પરિણામોની સંખ્યા 5 થઈ. હવે રાણી આવે તેની સંભાવના. પહેલું શું કીધું તું બેટા? રાણી. રાણી પાસે બહુ પડેલા છે નહીં. રાણી આવે તેની સંભાવના.
હવે રાણી આવે તેની સંભાવના, તો આ 5માં રાણી એ સાનુકૂળ પરિણામ છે, તો સાનુકૂળ પરિણામોની સંખ્યા તો એક જ છે, તો ઉપર 1 આવશે. કુલ પરિણામો 5 છે, તો 1/5. જો રાણીને કાઢી લઈએ, જો ભાઈ રાણીને કાઢી લીધી, તો હવે જો હું રાણીને કાઢી દઉં, એ 5 પત્તા જે મૂકેલા હતા એ 5 પત્તામાંથી મેં રાણીને કાઢીને બાજુમાં મૂકી દીધી, તો હવે કેટલા પત્તા બચ્યા? તો હવે પત્તા બચ્યા 4. તો હવે શક્ય પરિણામો કેટલા થયા? શક્ય પરિણામો મેં રાણીને બહાર કાઢી નાખી, તો શક્ય પરિણામો થાય 200, ગલ્લો, રાજા, એકો, એટલે કે કુલ પરિણામોની શક્યતા 4 થઈ ગઈ. સંખ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા 4 થઈ ગઈ, કેમ કે રાણી કાઢીને બાજુમાં મૂકી દીધી. તો હવે એકો આવે એની સંભાવના શોધો. તો હવે એકો આવે એની સંભાવના, આ 4 માંથી એકો આવે એની સંભાવના, કેમ કે મેં રાણી કાઢીને બાજુમાં મૂકી દીધી યાર. તો એનો મતલબ કે એકો આવે તેની મારે સંભાવના શોધવી હોય તો આ જોવાનું, એમાં એકો આવે એ આપણું સાનુકૂળ પરિણામ છે, અને સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 છે, અને છેદમાં કુલ પરિણામોની સંખ્યા 4, કેમ કે આપણે હવે રાણી કાઢી દીધી છે, એટલે રાણી કાઢી મૂકી દીધી બાજુમાં. બરોબર? રાણી હોય તેની સંભાવના શું થાય? હવે આમાં રાણી તો છે જ નહીં, તો આ તો અશક્ય ઘટના થઈ ગઈ કહેવાય. કારણ કે હવે રાણી કાઢી બાજુ મૂકી દઉં અને બાકીના 4 પત્તામાંથી હું પત્તું ખેંચું, રાણી આવવાની શક્યતા કેટલી? એટલે 0. કેમ કે મેં રાણી કાઢીને બાજુ મૂકી દીધી, બાકીના 4 પત્તામાં રાણી છે જ નહીં, તો રાણી આવે તેની સંભાવના થઈ જાય 0, કેમ કે આ તો અશક્ય ઘટના થઈ ગઈ ને. તો પતી ગયો દાખલો. એકદમ પપલું હતો. આવડે કે ના આવડે? ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં આપણે બીજા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું. ઓકે, તો એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. તો આવો ફટાફટ બીજા બધા આપણે દાખલા ગણીએ. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.